તો સ્વાગત છે તમારું નેક્સ્ટ પાર્ટની અંદર ને અહીં આગળ કરી રહ્યા છીએ અમે આરતી. તો આરતી કરીને પછી કરવાનું છે દાદાનું વિસર્જન. ગણપતિ બાપા ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા, ગણપતિ બાપા મોરયા. તો ફાઇનલી કે તમે જોયું કે અમે લઈને આવ્યા હતા બે દાદાની મૂર્તિ, એક નાની ને એક મોટી. તો બે મૂર્તિનું વિસર્જન કરી નાખ્યું છે ને હવે બધા જઈ રહ્યા છે પેટ પૂજા કરવા હાટું, કારણ કે કૂદી કૂદીને બધા થાકી ગયા છે. તો આવી ગયા છે નાસ્તો કરવા હાટું, તો બધા બેસી ગયા છે. અહીંયા આગળ રાખે છે સમોસા. તો કઈ સમોસાની બે ડીશો દાબીને ભાઈ ત્યાંથી અમે બધા નીકળી ગયા છીએ ઘરે જવાડો, એટલે કે થરાદ જવાડો. તમને ખબર છે કે અમે લઈને આવ્યા હતા ગાડી, તો બીજા બધા આવ્યા હતા ટ્રેક્ટરની અંદર ને કોઈ ડાલાની અંદર આવ્યા હતા, ડેન્જર ડાલામાં. તો અમે લઈને આવ્યા હતા ગાડી, તો ગાડી લઈને નીકળી ગયા છીએ થરાદ જવા માટે. ગોઈંગ ટુ થરાદ. તો ગાઈસ ત્યાંથી તો નીકળી ગયા છીએ, પણ આગળ જતા રસ્તામાં ચાલુ થઈ ગયો છે વરસાદ. તમે જોઈ શકો છો વરસાદની સ્પીડ ધીમે ધીમે વધી રહી છે. તો અમારા જોડે ગાડી હતી એટલે અમે તો કોઈ પલળવાના છીએ નહીં. તો ગાઈસ વરસાદની સ્પીડ વધી ગઈ છે ને તમે જોઈ શકો છો સામે કશું દેખાતું નથી, ફાટી જવો વરસાદ ચાલુ થઈ ગયો છે ફૂલો ફૂલ. ચાવી લઈ જાવ. તો ગાઈસ ગાડી તો હતી આપણે ઓકાતની બહાર, એટલે ગાડી મૂકીને ત્યાંથી બાઇક લઈને અમે નીકળી ગયા છીએ. ફાઇનલી વરસાદ પણ બંધ થઈ ગયો છે. તો ફટાફટ આપણે પહોંચી ગયા છીએ પહેલા થરાદ ને પછી તમને મળીએ છીએ. ફાઇનલ ગાઈસ આવી ગયા છે ઘરે, ને ઘરે આવીને નાહી ધોઈને કપડાં કરી નાખ્યા છે ચેન્જ. ને આજનો તમને અમારો ગણેશ વિસર્જનનો બ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો. તો તમે જોયું કે અમે થરાદથી શીલો ગયા હતા ગણપતિનું વિસર્જન કરવા હાટું, જે રાજસ્થાન પીલુડા બાજુ આવે છે ત્યાં આગળ. તો આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે છે તમને બીજા ઇન્ટરેસ્ટિંગ બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.